આજે તો હું આવી ગઈ હતી અમારી પાલડી પ્રીમિયમ લીગ મેચમાં અને મારે લેવાના હતા ઘર માટે પ્લાન્ટ. એટલે ઘણા ટાઈમથી વિચારતી હતી. એ પહેલાં મારે કરવાનું હતું ઘરનું બધું કામ, કેમ કે મમ્મીએ કીધું હતું કે ઘણા ટાઈમથી આપણે પંખા સાફ નથી કર્યા. એટલે ત્રણેય ઘરની સ્ત્રીઓએ લઈ લીધું હતું ઘરનું હાથમાં કામ, અને ઘરનું એટલું બધું કામ હતું કે જાણે મારી મમ્મી દિવાળીના ધૂળઝાળા કરાવતી હોય. બધું કામ પતાવીને આવી ગયા હતા અમે મસ્ત ગાર્ડનમાં, પ્લાન્ટ લેવા માટે, કેમ કે ઘણા ટાઈમથી મેં વિચાર્યું હતું કે ઘર માટે કંઈક પ્લાન્ટ લાવવું, અને કન્ફ્યુઝન એટલું બધું હતું કે ઘર માટે કયા પ્લાન્ટ લઉં અને કયા પ્લાન્ટ ના લેવાય. કેમ કે ઘણીવાર આગળ મેં બીજા બહુ બધા પ્લાન્ટ લીધા છે, પણ એ ઘણા પ્લાન્ટ છે જે મરી ગયા છે, ખબર નહીં કે કઈ રીતે મરી ગયા છે. એટલે આજે મેં આ ભાઈને પૂછીને જ પ્લાન્ટ લીધા છે કે ભાઈ મારે ઘરે તડકામાં રાખવા માટે પ્લાન્ટ જોઈએ છે, અને પ્લાન્ટ પણ તમે જ લગાવી આપો. મસ્ત પ્લાન્ટ લઈને ઘરે આવી ગઈ અને ઘરે બધી જગ્યાએ મૂકી દીધા. તો પ્લાન્ટ એટલા જોરદાર અને સારા લાગતા હતા ને એની કોઈ સીમા જ નથી. બપોરે 12 વાગી ગયા હતા અને આજે પ્રોગ્રામ હતો આપણે ઢોકળા બનાવવાનો. એટલે બેટર કાઢ્યું, દૂધી ખમણી, અને બેટરની અંદર આપણે દૂધી મિક્સ કરી દીધી અને મસ્ત બેટરને આપણે થાળીમાં કાઢી લીધું અને મસ્ત ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકી દીધા. અને ઉનાળો આવી ગયો છે એટલે આપણે કાઢવાનો હતો લીંબુનો રસ, એટલે અમે સિઝનનો લીંબુનો રસ ભરીએ. મસ્ત લીંબુનો રસ પણ ભરી લીધો અને ઢોકળા પણ આપણા સ્ટીમ થઈ ગયા હતા અને ભૂખ પણ બહુ લાગી, એટલે ખાવા માટે બેસી ગયા. ફ્રેશ થઈને 4-5 વાગે અમારે જવાનું તમારા ગામની મેચ હતી ત્યાં, એટલે અમે લોકો બધા પહોંચી ગયા હતા ગામની મેચમાં. એકચ્યુઅલીમાં તો મારે અહીંયા લેવાની હતી રીલ્સ, પણ જોડે આવી હતી, એટલે આંટી ને એ બધા લોકો પણ આવ્યા હતા, એટલે જોડે અમે બધા અહીંયા રહ્યા. અને મસ્ત મેચનું આયોજન હતું, જોઈને તો બહુ આનંદ આવ્યો. અમારા ગામની મેચ હતી, દૂરથી લોકો જોવા માટે આવ્યા હતા, અને સ્વાનભાઈ પણ જોવા માટે આવ્યા હતા. અને ખાવાનો ઇંતજામ પણ બહુ મસ્ત હતો. એમાં મારી ફેવરિટ રબડી જલેબી હતી. બસ ખાઈને સીધા લોકો અમે આવી ગયા હતા ડીમાર્ટમાં, કેમ કે મારે ડીમાર્ટમાંથી ઘણી બધી વસ્તુ લેવાની હતી. ઘણા ટાઈમથી મને ટાઈમ જ નહોતો મળતો. ફાઇનલી આજે ટાઈમ મળી ગયો હતો, તો બધી વસ્તુ લીધી અને બસ આજનો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. આવા વ્લોગ માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.